વાત કરીએ અમદાવાદ શહેરની તો વધુ એક બ્રિજમાં સળિયા દેખાતા ભયજનક સ્થિતિ જોવા મળી। સુભાષ બ્રિજ બાદ વાડજ બ્રિજમાં પણ સળિયા જોવા મળ્યા છે। સુભાષ બ્રિજ બંધ થતા વાડજ બ્રિજ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે। વર્ષ 2011માં લોકો માટે જે વાડજ બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજ પ્રોજેક્ટની ગંભીર બેદરકારી અહીં સામે આવી છે। તો વાડજ બ્રિજમાં સળિયા દેખાયા હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2011માં વાડજ બ્રિજ ખુલ્લો મુકાયો હતો અને મનપા બ્રિજ પ્રોજેક્ટની બેદરકારી અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જે પ્રકારે બ્રિજ પર અહીં ક્યાંક ને ક્યાંક તિરાડો જોવા મળી રહી છે। મનપા બ્રિજ પ્રોજેક્ટને અહીં બેદરકારી કહી શકાય, કારણ કે અહીં સ્પષ્ટપણે સળિયા દેખાઈ રહ્યા છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે। પબ્લિકને સારું બચાવ તો શું સરકાર કામ કરશે? બચાવ નહીં કરે સરકાર પબ્લિકનો તો પબ્લિકનો મરો થવાનો જ છે। બધા બીજ તકલાકી જ બની રહ્યા છે, કોઈ કામ બરાબર થતા નથી। પાછું અંદર બીજ બંધ થવાનો છે 5 તારીખે। ભાગે જો આ પૈસા જો વ્યવસ્થિત બનાવતા હોય, જો વર્ષો પહેલાંના આપણે બ્રિજ છે હજુ સુધી હલવાનું નામ નથી લેતા, જ્યારે આજના બ્રિજો તમે નામ 2-2 વર્ષમાં એ આગા પાછા થઈ જતા હોય છે। તો અમે મટીરિયલ્સ ખરાબ વાપરતા હોય છે અને સરકારના પૈસા પાણીમાં જતા રહેતા હોય છે। મારી એમ એટલી જ વિનંતી છે કે તમે જેને પણ કોન્ટ્રાક્ટ આપો, જેને પણ આપો સારું આપો, પબ્લિકના પૈસાનો ઉપયોગ વ્યવસ્થિત થાય અને પબ્લિકને સહાનુભૂતિ, પબ્લિકને મુશ્કેલી ના પડે। તમે કેટલા રિપેરિંગ કરાવશો? બધામાં કરપ્શન છે, બધામાં મટીરિયલ્સ ખરાબ વાપરે છે આ લોકો। હું કહ્યું મારો રોજનો રસ્તો છે, મારી ઓફિસ ગોધા છે, સાહેબાગ હું રહું છું, મારો રસ્તો રોજનો છે। પહેલાં હું સુભાષ બ્રિજ થઈને જતો, પણ સુભાષ બ્રિજ થઈને તકલીફ પડવા માંડી એટલે આ રસ્તો હું યુઝ કરું છું। એમાં બી જો આ સળિયા આવા દેખાવા માંડ્યા હોય તો આ રસ્તો સલામત બિલકુલ ના કહેવાય। અને એવું નથી કે બ્રિજ હોય, બાંધકામ કોઈ પણ નવું જૂનું હોય તો એમાં સમારકામ ટાઈમ પર થવું જોઈએ, વાત બરાબર, પણ આને હજુ તૈયાર થયે 14 વર્ષ થયા। 14 વર્ષમાં આવી રીતના જો સળિયા દેખાવા માંડતા હોય તો હવે સરકારે કેવી રીતે કાં તો કોની જોડે કાં તો કોઈ મલાઈ લેવા માટે કામ કર્યું શું એ જોવાનું રહ્યું। અમદાવાદમાં સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। આગામી 9 મહિના સુધી એ બ્રિજ બંધ રહેશે। ત્યારબાદ વૈકલ્પિક માર્ગ તરીકે બીજા બ્રિજ આપવામાં આવ્યા છે। દધીચી ઋષિ બ્રિજ છે જેને વૈકલ્પિક માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પણ હાલ આ બ્રિજમાં પણ ખાડા જોવા મળી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે। તંત્રની બેદરકારી ગણી શકાય કે આ બ્રિજ જે છે જેમાંથી લાખો લોકો આ બ્રિજ પરથી રોજ પસાર થતા હોય છે, ત્યારે આ બ્રિજ પર અત્યારે સળિયા દેખાઈ રહ્યા છે અને ખાડા જોવા મળી રહ્યા છે। લોકો પોતાના જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે અને આ બ્રિજ જે છે તે માત્ર ને માત્ર 14 વર્ષ જૂનો છે। 14 વર્ષ પહેલાં જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને તેમ છતાં પણ 14 વર્ષમાં જ આ બ્રિજની આવી હાલત જોવા મળી રહી છે। કોર્પોરેશનની બેદરકારી કહી શકાય કે આ રીતે આ બ્રિજ પર ખાડા જોવા મળી રહ્યા છે, પણ હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો અને માત્ર 5-6 મહિના પહેલાં જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું, પણ કઈ રીતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તેના પર પણ સવાલો ઊભા થયા છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।